महाराजनी जय। सत्य सनातन सभी धर्मनी जय। આજનું ભજન રોયલ નિવાસી લાલજીભાઈ તથા અલ્પાબેન તથા તેમના ભાઈઓ, તેમનો પરિવાર એ સર્વે મળી અને એમના પિતાશ્રી મોહનદાદાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજનું ભજન ગાયું છે. સદગુરુ મહારાજને તેડાવ્યા, આપણા પરમ પૂજ્ય માતાજી પુરીબાને તેડાવ્યા, દરેક સંતો ભક્તોને તેડાવ્યા, કુટુંબીજનો, ગામજનો, સગાવાલા સર્વેને તેડાવી અને આજે આપણને આ ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક અવસર પ્રાપ્ત થયો. એ બદલ દરેક સંતો એમને ધન્યવાદ આપે છે. માતા પિતાની પુણ્યતિથિ હોય, સંતોની નિર્વાણ તિથિ ઉજવાય અને ભગવાનની જન્મ જયંતિ ઉજવાય, આવો મહિમા લખ્યો છે. અને એ પુણ્યતિથિ નિમિત્તે આપણે એમને યાદ કરી શકીએ, એમના ગુણ ગાઈ શકીએ. કેમ કે ગમે તેવા હોય ગુણીજન, છતાંય માતા પિતા અને ગુરુના હોય ઋણીજન. માતાનો ગુણ છે એ જન્મદાતા છે. આપણે માતાને બધાય લાડ લડાવી, ભલી ભાતે રાખી, બધું કરીએ, પણ માએ જન્મ આપ્યો ને એ આપણે એને ન આપી. પિતા કર્મદાતા છે કે જેને આપણને કર્મની રાહ બતાવી. કેમ કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે નર જેહી કર્મ કરે એહી ફળ ચાખા. માઓ એ કાખમાં તેડી અને દીકરાને ફેરવે, માં જોવે ને એટલું દીકરાને બતાવે, પણ બાપ ખંભે બેહારીને ફેરવે, એને ન જોયું હોય ને એ દીકરાને બતાવે. એને કાંઈક અલગ કરવા માંગે એવી એક કર્મદાતાની ભૂમિકા છે પિતાની. અને સદગુરુ છે જ્ઞાનદાતા છે. હમણાં મહારાજે, મીઠા મહારાજે સરસ વાત કરી, શરણ મહારાજે કરી, ભગવાન મહારાજે, કે જ્ઞાન દરેકની અંદર જ્ઞાન રહેલું છે અને આપણને જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. જ્ઞાન ઘણા પ્રકારનું હોય, ખગોળ શાસ્ત્રોનું હોય, અણુ પરમાણુનું હોય, ભૂગોળનું હોય, પાતાળનું હોય, આકાશનું, ગ્રહોનું ઘણું જ્ઞાન હોય, દરેક શાસ્ત્રોનું જ્ઞાન હોય. પણ સંતો કે છે જ્ઞાન બે પ્રકારનું હોય છે, એક વૃત્તિજન એટલે ઇન્દ્રિયજન અને એક સ્વરૂપનું જ્ઞાન. જે વૃત્તિજન અને ઇન્દ્રિયજન જ્ઞાન હોય છે એ પદાર્થની અંદર હોય છે અને એની અંદર જે હમણાં મહારાજે વાત કરી કે આ પોતે જન્મ મરણથી રહિત છે, સદાયને માટે જે મુક્ત છે અને એવું જે પોતાનું સ્વરૂપ છે એ વૃત્તિજન જ્ઞાનથી જાણી શકાતું નથી. એવું જ્ઞાન તો આ જગતમાં દરેકને હોય છે, પણ સદગુરુના શરણે જાય ત્યારે સ્વરૂપનું જ્ઞાન આપે છે. અને એ સ્વરૂપ કેવું છે? ચરાચરની અંદર વ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી. અને સ્વરૂપનું જ્ઞાન થતા કર્મ ઇન્દ્રિય પાંગળી થઈ જાય, જ્ઞાન ઇન્દ્રિય આંધળી થઈ જાય, હું અને મારું ત્યાં હોમાઈ જાય. ગીતાની અંદર ભગવાને કીધું કે બ્રહ્મા અર્પણમ બ્રહ્મવિંદ, જે યજ્ઞ છે એમાં જે પદાર્થ હોમાય છે એ બ્રહ્મ છે. હોમવાની ક્રિયા કરાય એ પણ બ્રહ્મ છે અને ક્રિયા કરાવનાર એ પણ બ્રહ્મ છે. આપણું અજ્ઞાન એટલું જ હોય છે કે શાસ્ત્ર જેને બ્રહ્મ કહે છે એને આપણે જગતના રૂપમાં જોઈએ છીએ. મીઠા મહારાજે કીધું ને કે નખથી શીખ સુધી જોવો, કે બોલવું હોય તો નિશાની નામની આપી છે ગુરુ મહારાજે, પણ એ નામ કયું છે એને જાણવા સદગુરુના શરણે જવું પડે છે.
અટકળે તો નામ આખું જગત લે, નિરાજ નક્કી કરીને કે સદગુરુ નામે વ્યાપક. એની ઝાંખી આપણને ત્યારે થાય છે કે નગીપણું આવે ત્યારે. એટલે જે બ્રહ્મમય છે પણ સદગુરુ વિના મળતો નથી. સદગુરુ મળે તો એ સુલભ થઈ જાય. નરસિંહ મહેતા ભક્તિ કરતા 52 કામ કર્યા ભગવાને, પણ સદગુરુના શરણે ગયા. દામોદર એને ગુરુ મળી ગયા, સદગુરુ. અને એને આત્મજ્ઞાન આપ્યું ત્યારે કીધું, જાગીને જોઉં તો જગત દિશે ને ઊંઘમાં અટપટા ભોગ વાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ સદગુરુની દ્રષ્ટિ, આ સ્વરૂપનું જ્ઞાન આવ્યું કે જે જગતના રૂપમાં ભાસતું હતું એ જ બ્રહ્મના સ્વરૂપમાં ભાસે છે. ફરી હું જાય છે, મગજ તો ઘણાય ના ફરી જાય, પણ દ્રષ્ટિ ફરે તો કામ. સદગુરુએ આપણને દ્રષ્ટિ આપી છે, દ્રષ્ટિ મંત્ર આપ્યો છે. અને એ દ્રષ્ટિ મંત્ર મળે છે ત્યારે આ જગતની અંદર, સરાચરની અંદર બ્રહ્મ સ્વરૂપ એટલે પોતાનું નિજ સ્વરૂપ. સગન મહારાજ ઘણી વાર કહે ને, પર્યાય શબ્દ છે. વસ્તુ એકની એક પોતાના સ્વરૂપે ઊભું રહેવાનું. જો નિશાની આપી ત્યાં ઠેરાઈ જાય સુરતા, તો ફરતા ગમે ત્યાં ફર્યા કરી, ગમે એ દિશામાં મુખ રાખી. પણ બેહવું તો પડશે ને આસન. દિશા ગમે એ હોય, મુખ ગમે એ દિશામાં હોય, એમ નિશાની એ રહે તો નક્કી થાય. એટલે એ સદગુરુની દ્રષ્ટિ મળે ત્યારે બ્રહ્માકાર થઈ જાય છે. હંસા બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડ
તત્વદર્શી હોય, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસૂત્રી એવા આપણને કોઈ સંત મળે, સદગુરુ મળી જાય, ત્યારે આપણી વૃત્તિ વિશ્રામ પામી જાય. જે પદાર્થને પકડતી હોય એ સ્વરૂપમાં લઈ થઈ જાય, સ્વરૂપ અવસ્થાને પામી જાય, પછી ત્યાં કાંઈ નથી રહેતું. એ સમજણમાં આવી જાય. કહેવાની કે સંભળાવવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ. આ તો સંતોને એ વાત કરવી પડે. કોઈ જિજ્ઞાસુ હોય, અમે પૂછે પ્રશ્ન તો. પણ જ્યારે ગુરુ મહારાજે ઈશારો કર્યો બોલો, ત્યારે ત્યાં આપણી પાસે કાંઈ હતું? શબ્દ કયો, અક્ષર કયો, સુરતા કયો, મન કયો, બુદ્ધિ કયો, વાણી કયો, બધું વિરમી ગયું. એ અવાજ છે પદ, જેને ઉન્મત્ત દશા કહેવાય. અહીં બુદ્ધિ આવે કદાચ, પણ ત્યાંથી ગુંગળાય, બહાર નીકળે. એ તો સદગુરુની કૃપા થાય ત્યારે એ ફડાકા મારે, ત્યારે એ ગેડી શબ્દ નીકળી જાય, બરોબર, અને ગગનમાં ગાજતો થઈ જાય, બાકી નીકળે. એ શબ્દ ગુરુ મહારાજના ઘરનો છે, અને એ મળી જાય ત્યારે. એટલે સંતો કે હિરલા રૂપી મને સદગુરુ મળ્યા, ગુરુવે ગુરુવે ઘણો ફેર છે. કહે રવિ રામ ગુરુ ભાન પ્રતાપે, જેની માથે સાહેબની મહેર. ગુરુ મહારાજની મહેર હોય ત્યારે આ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય, આપણા સ્વરૂપની પ્રાપ્તિ, બીજી કોઈ પ્રાપ્તિ નહીં. એટલે એ કાંઈ ખોવાનું નથી. પણ નિચલદાસજી મહારાજ કહે છે વિચાર સાગરની અંદર કે પ્રાપ્તિની પ્રાપ્તિ. સદગુરુ આપણા સ્વરૂપનું ભાન કરાવે. બાકી હતું ક્યાંયથી લાવ્યા નથી, ક્યાંયથી કાંઈ લઈ લીધું નથી. એમનેમ જ હતું છે અને રહેવાનું. એ અર્જુન હું થયો નથી, થાવ નહીં અને થઈશ ને, આમનો આમ જ છું. તારા મારા અનેક જન્મો થયા, પણ હું મારા સ્વરૂપને જાણું, તું જાણતો નથી. આટલું જ જ્ઞાન છે. અને એ સમજવા માટે ભગવાને 700 શ્લોક કીધા અને ગીતાનું જ્ઞાન આપ્યું. એ નક્કી કરવા. કેમ કે સંતોના શરણે જ આવવું પડે. ને ભલામણ કરી કે એવા તત્વદર્શી, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસૂત્રી એના શરણે જઈ અને તન મન ધનથી એની સેવા પૂજા કરી, બાળક જેવા નિખાલસ ભાવથી તો આ મહિમા સમજાવે. કેમ કે સર્વે તીર્થ આવી અને ત્યાં વસ્યા સંત શરણ નિવાસ. આપણે ગાઈએ 68 તીર્થ સંતોના શરણે, 68 તીર્થ ગુરુજીના શરણે. આ બધા તીર્થો ન્યા છે. જેને જપ કયો, તપ કયો, હોમ કયો, હવન કયો, તીર્થ કયો, યોગ કયો, જે કયો એ નામ સમોવડ કોઈ નહીં. જપ તપ તીર્થ યોગ, તારા નામે પાતક છૂટીએ, નામે નાચે રોગ. કાંઈ ન રહે. એટલે પુરુષોત્તમ મહારાજે કીધું સખી સૌદ છે ચારું ધામ ગુરુજીના શરણે, ભૂલ ટળે અને થયું બ્રહ્મ જ્ઞાન સંતોના શરણે. સૌદ છે એટલે 4 દિશાની અંદર, 4 દિશામાં માણસ ફરે અને 4 ધામની યાત્રા કરવા જાય, ખૂબ મથે. પણ સદગુરુ મળી જાય અને શરણમાં મળી જાય 4 ધામ, એને ક્યાંય દોડવું પડતું નથી. પહેલું અક્ષરધામ. અક્ષરરૂપી આપણો આ દેહ છે, 52 અક્ષરોને રહેવા વાળું આ ધામ. એ નક્કી થઈ જાય કે હું કોણ છું. અને આ દેહ માનતો તો એ કોણ? હું દેહ નથી, દેહ મારો નથી. પણ આને રહેવાનું, કારણ કે આધાર વગર નિરાધાર ક્યાં રહે? આધારે લાવવો પડે ને. મહારાજે કીધું ને હમણાં, નિર્ગુણ હતો પણ સગુણમાં લાવ્યા, નિરાકાર હતો પણ સાકારમાં લાવ્યા, નિરાધાર હતો પણ આધારમાં લાવ્યા. અને આ શબ્દનું રૂપ એટલે શબ્દ છે આપે વિશ્વ ઠરાયા. આ રૂપે નક્કી કરાયું જે અરૂપ હતું. એટલે પહેલું અક્ષરધામ, પછી નિજધામ. નિજ એટલે પોતાનું સ્વરૂપ થાય, પોતે થાય નિજ એટલે. અને પોતાનું સ્વરૂપ એને નક્કી થઈ જાય અને એ નિજ સ્વરૂપ ઓળખે એને આનંદનો પારનો. આપણને ગુરુ મહારાજે ઓળખાવ્યું, એ નિજ સ્વરૂપ ઓળખાયું. એટલે લાલજી મહારાજે કીધું નિજ સ્વરૂપ જેને ઓળખ્યું એના આનંદનો નહીં પાર. આવન જાવન એને ના રહ્યું એ તો ખેલે પરાની પાર. ગુરુ પુરુષોત્તમ પ્રતાપથી નિરીખ્યો લાલજી નિજ દેદાર, નિજ દેદાર, નિજ સ્વરૂપ. દીદાર એટલે પોતાનું સ્વરૂપ. એની કૃપાથી ઓળખ્યું. એટલે એ નિજ ધામ. પછી પરમધામ.
પરમ એટલે સર્વોપરી શું છે આપણને નક્કી કરાયું ને ગુરુ મહારાજે કે આકાશ એવું, પાતાળ એવું, પૃથ્વી એવું, ચંદ્ર એવું, સૂર્ય એવું, નવલખ તારા એવું, 21 બ્રહ્માંડ એવું, 14 લોક એવું શું છે? એક નામની નિશાની આપી અને આપણને નક્કી કરાયું કે પરમ ધામ છે. પરમ એટલે સર્વની પર, એનાથી પર કાંઈ નથી. એટલે અમારા લાલજી મહારાજને કાપ્યું છે ને કે મહારાજ એથી આગળ કાંઈ છે કે હા શું છે કે તું છો. સીધો જવાબ, તારાથી વિશેષ કાંઈ મળે તો પાછો આવજો. પણ તે ખોજ નથી કરી, ગોતે જ નથી કરી, તને મળે ને. એ પરમ ધામ છે. એટલે પરમ હસજા વસે નિરંતર, પરમ ધામ વિસ્તારા, જબરદાન પરમ સુખ પાવે, પ્રતાપ લાલ તુમારા, ગેડી શબ્દ નીકળી ગયા ગગનમાં, પવન પહોંચે ની પારા, હંસા એહી દેશ. આ દેશની અંદર આપણે ગયા, ગુરુ મહારાજના શરણે ગયા ને. ગુરુ મહારાજનો દેશ કેવો કે ગંગા સતી કે શિકા પીઠ અને બ્રહ્માંડ થી પર છે ગુરુજી પાનભાઈ, એનો દેખાડું દેશ. ગંગા સતી કે પાનભાઈ જ્યાં નથી માયાનો લવલેશ. આ પીઠ નથી તો આ બ્રહ્માંડે નથી, કાંઈ નથી. પણ આપણને દેખાતું કેમ કે આપણી પાસે દ્રષ્ટિ નહોતી. લોયર લાખાને કે છે જીરે લાખા, ત્રણ કાળમાં જગત નથી પણ અજ્ઞાને ભાસે, પણ સંત સુહાગી જેને મળી ગયા એને બ્રહ્મ રૂપમાં રાખે. જેને જેને મળી ગયા ને એને જે આ જગત હતું ને એ જ બ્રહ્મના સ્વરૂપમાં મંડે ભાસમાં. ક્યાંય વયું નથી જાતું, પણ આપણી દ્રષ્ટિ બદલી જાય, दृष्टिकोण बदला. એટલે કીધું સંતોએ, નજર બદલો તો નજારા બદલ જાયેગા, સોચ બદલો તો સિતારા બદલ જાયેગા. બદલવાનું છે આપણી દ્રષ્ટિ. ગુરુ મહારાજે આપણને દ્રષ્ટિ આપી છે અને એથી મોટો મંત્ર કયો આવે અને એનાથી નક્કી થઈ ગયું. પછી મોક્ષધામ. હવે મોક્ષધામ આપણે જાણીએ છીએ કે ભગવાને કીધું કે હે અર્જુન, આ બંધન અને મોક્ષનું કારણ એક મન છે. માટે સર્વે ધર્મ પારિત્યાજ્ય મામેકમ શરણાવ્રતમ, બધા ધર્મનો આશરો છોડી મારે શરણે આવી જા. મને સર્વસ્વ અર્પણ કરે, મારા મનવાળો થા, હું કહું એમ કર, હું તને બધા બંધનોથી મુક્ત કરીશ. એ સદગુરુ કહી છે. કેમ કે કારણ ક્યાં પડ્યું હતું? આપણા મનમાં. આપણે ક્યાં ગોતતા હતા? મોક્ષ ક્યાંક મળી જાય, બરોબર, પણ એમાં મળતો નથી. ખરેખર મોહનો ક્ષય ક્યારે થાય કે દરેક સ્થિતિની અંદર જેને નક્કી કર્યું કે આ બધું સદગુરુ મહારાજના શરણે અર્પણ કર્યું છે અને એવા ભાવથી, મહારાજે કીધું ને, એવા ભાવથી જે સમજે છે ને એને મોહનો ક્ષય કહેવાય. એ મોક્ષ જ હોય. બેઠો ન્યાદ હોય, ક્યાંય આગા પાછો હોય. શાસ્ત્રોની અંદર પુરાવા છે. પરીક્ષિત રાજાને સુખદેવ મુનિ પૂછે છે, બોલ હું તારો પ્રશ્ન છે કે મહારાજ મને શ્રાપ થયો છે, તક્ષક આવશે, મને કરડશે ને મારું મોત. પહેલે દિવસે પ્રશ્ન કર્યો, એના માટે 7 દિવસ એને જ્ઞાન આપ્યું સુખદેવ મુનિએ, અને 7મે દિવસે એ જ પ્રશ્ન પાછો લાવ્યા, બોલ પરીક્ષિત, તક્ષક આવશે, તને કરડશે ને તારું મોત થાય, હું કહેવું છે? હવે જો સીમાડામાં આવી ગયો, કુફાડા મારી ગયો, એને આવવાનો સમય છે, મારે જવાનો સમય છે, કઈ કહેવું છે? હા મહારાજ બોલ. કે પ્રભુ, આપની શરણાગતિમાં પૂર્ણ રહેવાથી અને આપના જ્ઞાનના પ્રતાપે અને આપનું જ્ઞાન ગ્રહણ કરવાથી. શેમાં ગ્રહણ કર્યું છે? પોતાના હૃદયમાં ઉતાર્યું છે. મગજમાં લઈ મગજમાં લઈને ફરીને મગજ તો ફરી જાય ગમે ત્યારે, અને ગુરુને ફેરવી નાખે. એટલે મગજમાં લઈને ફરે એનું કામ ને, હૃદયમાં જેને ઉતરી ગયું. એટલે સંતો કે હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે, તું લઈ લે શાંત સદગુરુથી એનો ભેદ સામો, એનું જ્ઞાન તું લઈ લે. કે પ્રભુ, હવે આપની જે જ્ઞાન દ્રષ્ટિ મળી એનાથી જોઉં છું તો આ તક્ષક નાગ નથી આવતો, હવે તો ખુદ નારાયણ આવે છે.
અને એ કરડશે તો આ દેહને કરડશે. પણ હે પ્રભુ, હે ગુરુ મહારાજ, હું દેહ નથી, દેહ મારો નથી. હું તો અજર અમર ને અવિનાશી છું. મને કાળ શું કરે? હું તો કાળમય મહાકાળ છું. હું જન્મો જ નથી તો મરું ક્યાંથી? આવ્યો જ નથી તો જવાનું ક્યાં? ત્યારે સુખદેવ મુનિ એને અંતરનો આશીર્વાદ આપીને મસ્તક ઉપર હાથ મૂકે. ઘણા કે મહારાજ માથે હાથ મૂકો, પણ સદગુરુના અંતરના ભાવથી જ્યારે આપણો ભાવ એક થાય ને ત્યારે મૂકી દે, મૂકવો પડે નહીં. કે હે પરીક્ષિત, તમને ધન્ય હો. બોલો ધન્યવાદ. કેમ કે જે નાશવંત વસ્તુ હતી એમાંથી વૃત્તિ ઉઠી ગઈ, દેહ ભાવથી વૃત્તિ ઉઠી ગઈ અને સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ. નાશવંતનો ડેડો મૂકી સંત શરણાગત રહીએ રે. નાશવંતનો ડેડો મૂકી સંત શરણાગત રહીએ રે. મૂર્ખનાએ મનમાં નો આવે, માને તેને કહીએ રે. મૂર્ખનાએ મનમાં નો આવે, માને તેને કહીએ રે. નામ સમોવણ નથી રે જાણજો, કેવા સરખું કહીએ રે. નામ સદગુરુ શબ્દે લઈએ રે. સ્થાવર જંગમ સર્વરાવર, સદગુરુ શબ્દે લઈએ રે. આ આપણને નિશાની આપી, શાન કરી ગુરુ મહારાજે અને નક્કી કરાયું કે ચારે ધામ ગુરુજીના શરણે. ભૂલ ટળી અને થયું બ્રહ્મ જ્ઞાન સંતોના શરણે. આપણે શરણે ગયા ત્યારે આપણી ભૂલ ભાંગી. શું ભૂલ હતી ભાઈ? કે બધાને ઓળખતા હતા પણ આપણે આપણને ઓળખતા નહોતા. અટકળે બધી મહેનત કરતા હતા પણ નક્કી કર્યું નહોતું. આ મોટા મોટી ભૂલ હતી. પોતાને ઓળખીને ભગવાનને ગોતવા નીકળ્યા, કોઈ કાલે મળે એમ હતો. આ મોટી ભૂલ. દીવા હેઠે અંધારું હતું ને એ ગુરુ મહારાજે દૂર કર્યું અને એ નક્કી કરાયું. એટલે ભૂલ ટળી થયું બ્રહ્મ જ્ઞાન સંતોના શરણે. ભૂલ ટળી જાય પણ સંતોના શરણાગતમાં રહેવાનું. એની આગળ આપણે કાંઈ જાણવું હોય તો વિવેક વિચારથી પૂછાય કે મહારાજ આના વિશે અમને સમાધાન કરો. પણ આપણે ક્યાંકથી સાંભળીને આવ્યા ને પછી આપણે એમ કે મહારાજ તમને ખબર છે આનું કહો તો. એમ ખબર હોય, સાંભળીને આવ્યું હોય, મગજમાં ભરીને આવ્યો હોય, હૃદયમાં ન ઉઠ્યું. એટલે બુદ્ધિથી તર્ક કરે ગુરુ મહારાજ. એ ગુરુ અને શિષ્ય સમાગમ કરે. રાત્રે સમય હતો, ઘણો વહી ગયો અને ચોમાસાનો સમય. એટલે એમ થયું ભાઈ હવે ઘણી રાત વહી, આપણે સુખરાજ કરી કે હા મહારાજ હવે આપણે આરામ કરીએ. એટલે કે વરસાદ આવતો તો જોયા તો આવે છે કે નહીં. એટલે આવડો કે એમાં મારે જોવા જવાનો હોય. આ બિલાડી આવી માથે હાથ મૂકો, ભીની હશે તો આવતો હશે, કોરી હશે તો નહીં આવતું. મહારાજ કે બહુ સારું, કે હવે આપણે હુઈ જવું કે તો કે દીવો ઠારી નાખે એટલે હુઈ જાય. મહારાજ એમાં ઠારવાનો થોડો, તમે આંખી વીસી જાવ એટલે અંધારું થઈ જાય, દિવેલ પૂરું થાય એટલે દીવો ઠરી જાય. મહારાજ કે બરોબર, કે સારું હવે એક કામ કર, દરવાજો બંધ કરતો હોય, હુઈ જાય, કોઈ જનાવર કોઈ પ્રાણી કોઈ ન આવે. કે મહારાજ બે કામ તો મેં કર્યા, એક તમે નહીં કરો. હામી ફૂંકું મારે હામી. આ મગજમાં લઈને ફરતા હોય બરોબર, અને હૃદયમાં સાંટો ઉતરો એટલે તર્ક કરે પણ વિવેક વિચાર વિનાનું જ્ઞાન છે આંધળું છે. નક્કી થઈ જાય તો એને નક્કીપણું આવે. કારણ કે ભૂલ ક્યાં ટળે? સંતોના શરણે. આપણને ગુરુ મહારાજે શું કીધું? ગુરુ મહારાજનું દર્શન શક્ય ન હોય તો 12 મહિને એકવાર કરજો, પણ સંતોનો સમાગમ કાયમ કરજો. કાયમ જ્યારે સમય મળે ત્યારે, રાત્રે મળે, દિવસે મળે, કાયમ કરજો. શા માટે? કે જે આપણને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે એ આપણી નિષ્ઠા હોય, આપણું નિશ્ચયપણું થાય
આપણને શ્રદ્ધાને વિશ્વાસ જાગે કે મારા ગુરુ મહારાજે મને હું વસ્તુ આપી છે, ત્યારે એનો પાવર કાંઈક જુદો હોય. પણ એકવાર આપણી નિષ્ઠા બંધાવી દીધી ત્યાં સુધી નક્કી ન. એટલે આવું આપણને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન આપી અને આવું આપણને નક્કી કરાયું છે. અને એ નક્કી પણ જ્યારે થાય ને ત્યારે કાંઈ જાણવાનું રહેતું, જે નામને જાણ્યા પછી કાંઈ જાણવાનું નથી રહેતું એને નામ કહેવાય. બાકી હજી ગોજા કરી આ નામ ને આ નામ, તો આપણે નામને જ સમજ્યા. નામ અનેક ન હોય, સર્વે કાંઈ હોય નામ જ હોય, બીજું કાંઈ હોતું. એટલે આવું જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપી અને નક્કી કરાવ્યું છે કે જે આપણે બહાર ફરતા હતા, આપણું મન બહાર ફરતું હતું, આપણી વૃત્તિ આપણી બુદ્ધિ કાંઈક નિર્ણય કરતી હતી, એ બધું પદાર્થમાં પણ લાવ્યા ક્યાં? મહારાજે ન કીધું પૃથ્વીનો શેડો ગોતવા જાય જડે? ધરતીનો શેડો ક્યાં આવે? જડી જાય કે નહીં? ગુરુ મહારાજે શું બતાવ્યું? જ્ઞાન ઘરમાં તાણી લાવી સુધાર્યો મારો ભાવે. જ્ઞાન ઘરમાં તાણી લાવી સુધાર્યો મારો ભાવે. બતાવી દીધી છે જીવન મુક્ત મને. બતાવી દીધી છે સારી જીવન મુક્ત મને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા જીવન મુક્ત સંશય મારા ટળિયા જીવન મુક્ત મને. સંશય મારા ટળિયા જીવન મુક્ત મને. એવા જીવન મુક્ત મળી ગયા એટલે સંશય બધાય ટળી ગયા. કેમ કે યાદ અંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો, મરતી વેળાએ મન ક્યાં જઈને મળશે, ચિરતા ઠામ ઠેરાવો. પ્રથમ ગુરુને પાયે લાગો, માગ્યું મુજને આપો, કરુણા નિધિ કૃપા કરી આ ભવનું બંધન કાપો. આ વાત આપણને નક્કી કરાવી દીધી. કોને હતું ભવનું બંધન? હે? મન હતું. મન હતું ત્યાં સુધી જગત હતું. સંતો કહે છે મન કઈ કાળમાં નથી તો જગત ક્યાંથી હોય? હે? કોને બંધન હતું? કોને બંધનામાં કોને મુક્તિ? એ જ્યારે સ્વરૂપ નક્કી થાય ત્યારે એ નક્કી થાય, બરોબર? નગર તો આ બધું બંધનમાં એટલે તો મથે રાત દિવસ કે મારે આમાંથી છૂટવું, પણ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ ભલે છૂટે નહીં ને છોડાવે સદગુરુ. આપ બળે કોઈ છૂટીએ કે? આપ મેળે તો ઘણા મહેનત કરે, પણ સદગુરુ મળે ત્યારે એને છોડાવે કે બોલ આમાં શું છે તારું? આ બધું બાદ કરાવી નાખ્યું, કાંઈ રવા દીધું. હવે શેનું બંધન? તું મન નથી, બુદ્ધિ નથી, વાણી નથી, ઇન્દ્રિયો નથી, દેહ નથી, તું કાંઈ નથી, તો હું રહ્યું? હે? કાંઈ ન રહ્યું. તમે ક્યાં ગયા? કાંઈ ન રહ્યું. ત્યાં પોતાનું સ્વરૂપ રહ્યું સરાસરની અંદર, બીજું કાંઈ નથી. એટલે આ નિજ સ્વરૂપ જેને ઓળખ્યું એના આનંદનો નહીં પાર. આનંદ છે અપાર છે, કોઈ સીમિત નથી. આનંદ એ જ પોતાનું સ્વરૂપ છે જેને નિજ સ્વરૂપ કહ્યું. તો આવું સમજી જીવનમાં ઉતારી અને આ જીવનનો લાવો લેવા જેવો છે. એટલે આનંદ કરવો અને કરાવવો. સદગુરુ મહારાજ